નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરને ભ્રષ્ટ તંત્રના ભ્રષ્ટાચારના લીધે ભુવાનગરીનું બિરુદ આપી દેવામાં આવ્યું છે। તે છતાં પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને હજુ પણ ભ્રષ્ટાચારનો પાપનો ઘડો પૂરાતો નથી। 1.5 થી 2 મહિના પહેલા જ નવા બનાવેલા રોડ પર વધુ એક ભૂવો પડ્યો છે। સુસેન સર્કલથી મકરપુરા ડેપો તરફ જતા સ્વસ્તિક ચેમ્બરની સામે જ ભૂવો પડ્યો છે। સતત 24 કલાક વાહન વ્યવહાર તથા મોટા વાહનો આ રોડ પરથી પસાર થયા છે। આ મુખ્ય માર્ગ છે જેના ઉપર આ મસ્ત ભૂવો પડ્યો હતો। સ્થાનિક નાગરિકો દ્વારા ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તંત્રને જાણ કરવામાં આવી, તે છતાં પણ તંત્રની આંખો ખુલી નહીં અને કોઈ પણ પ્રકારની ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી નહીં। વોર્ડ નંબર 19ના હાલ જ ચૂંટાઈને આવેલા કાઉન્સિલર પ્રણવ રાયને આ વિશે માહિતી આપવામાં આવી તો તેમને ફોન પર ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપી કહ્યું, મીડિયાને કવરેજ કરી લેવા દો, હું અધિકારીને વાત કરીશ। જેની કામગીરી ધ્યાન આપીએ તો 2 થી 3 મહિના પહેલા અહીં વરસાદી લાઈનનું કામ થયું છે। ત્યારબાદ આ રોડ બનાવવામાં આવ્યો છે અને આજે બપોરથી આ ભૂવો પડવાની શરૂઆત થઈ છે અને મેં હમણાં 1 કલાક પહેલા કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન બી કરી છે કે આ ઇમરજન્સી કોલમાં આને ડાયવર્ટ કરો અને તાત્કાલિક આનું સમારકામ શરૂ કરો। એ લોકોએ કીધું છે કે અમે વોર્ડમાં ટ્રાન્સફર કરીએ છીએ। હવે કમ્પ્લેન ક્યારે સોલ્વ થાય છે ભગવાન જાણે। કામગીરી વ્યવસ્થિત ના કહેવાય ટૂંકમાં। બાકી 2 મહિનાની અંદર આનો ભૂવો ના પડવો જોઈએ। જાહેર માર્ગ એટલે ફૂલ ટ્રાફિક વાળો એરિયો છે। હા, આગળ આ રેસિડન્સ પ્લસ કોમર્શિયલ છે, અહીંથી લોકોને અવર જવર કરવાનું છે અને અહીંયા ટ્રાફિક તો ફૂલ છે, તમે પોતે અત્યારે જોઈ શકો છો। બસ આવા હલકી કક્ષાના કામ ના કરે, સારા કામ કરે। હવે તો વડાપ્રધાન શ્રી સુધી તો આ કમ્પ્લેનો જાય જ નહીં, એટલે એમને તો ખ્યાલ જ ના હોય કે સ્થાનિકમાં શું થાય છે, સ્થાનિક પ્રજાને શું હેરાનગતિ થાય છે। સ્થાનિક નેતાઓ જ આ ધ્યાન આપે। પેલા ભાઈએ ફોન કર્યો તો કે તમે કવરેજ કરી લો, પછી હું વોર્ડમાં જાણ કરું છું, એ રીતનો પેલા મિત્રને જાણ કરી છે એમને। શું નામ છે આપનું? મારું નામ મહેશ રબારી।